Jay Shaman and all of you. લાસ્ટ લેક્ચરમાં આપણે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ જેના વિવિધ પ્રકાર જોયા હતા, જેમાં સમુદ્રી ઉર્જામાંથી કઈ કઈ રીતે આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરી શકીએ છીએ, જેમાં થર્મલ એનર્જી હતી તો ઓશન થર્મલ એનર્જી હતી, ઓશન ટાઇડલ એનર્જી, ઓશન વેવ એનર્જી હતી, ઓશન જીઓથર્મલ એનર્જી હતી, ઓશન સેલિનિટી એનર્જી, ઓશન કેમિકલ એનર્જી અને ઓશન બાયોમાસ એનર્જી વિશે માહિતી લીધી હતી. એમાંથી અત્યારે આપણે જોઈએ છીએ ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ. પહેલી જે એનર્જી હતી ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ. ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમમાં શું હતું કે મેઇનલી તમારો જે સમુદ્ર છે તો સમુદ્રની ઉપરની સપાટી અને નીચેની સપાટી ક્લિયર જે બી રેડિયેશન આવે છે એના કારણે શું થશે, ઉપરની સપાટીનું જે પાણી છે એનું ટેમ્પરેચર વધારે ઇન્ક્રીઝ થશે કમ્પેર ટુ બોટમ સાઈડ. ક્લિયર બોટમ સાઈડનું પાણી કેવું હશે, ઠંડુ હશે, અને ઉપરની જે સપાટી છે એ સપાટીનું પાણી કેવું હશે, ગરમ હશે. તો બંને સપાટી વચ્ચે શું થાય છે, ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય છે અને આ ટેમ્પરેચર ડિફરન્સનો ઉપયોગ કરવાનો છે. ઇવન ફ્લેશ ઇવેપોરેટર ઇક્વિપમેન્ટનો યુઝ કરવાનો છે જે શું કરે છે કે લો ટેમ્પરેચરે પણ સ્ટીમ જનરેટ કરી શકે છે. તો આ ઇક્વિપમેન્ટનો યુઝ કરીને આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. તો ઓશન થર્મલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં રૂપાંતર એમાં મેઇનલી બે સાયકલ છે, એક છે ઓપન સાયકલ અને બીજી છે ક્લોઝ સાયકલ. તમને એક્ઝામમાં પૂછાય છે કે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ ઓપન સાયકલ સમજાવો અથવા તો ક્લોઝ સાયકલ સમજાવો, અથવા તો પછી તમને બંને સાયકલ સમજાવવાનું પૂછી શકે છે. પહેલી આપણે જોઈએ છે ઓશન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ ફોર ઓપન સાયકલ સિસ્ટમ. અહીંયા તમે ફિગરમાં જોઈ શકો છો આ જે વસ્તુ છે, આ જે વસ્તુ છે પાણી છે, સમુદ્ર છે, સમુદ્રની આ ટોપ સાઈડ છે, નીચેની સાઈડ જે લીધી છે એ એરે દર્શાવેલો છે ઇટ્સ બોટમ સાઈડ. ક્લિયર. અહીંયા આપણે સમુદ્રની ઉપરની સપાટીનું જે પાણી છે એનો યુઝ કરવાનો છે, કારણ કે જે બી રેડિયેશન છે મેક્સિમમ ઉપરની સપાટી પર આવે છે અને એનું જે ટેમ્પરેચર છે એ વધારે છે. ઇટ મીન્સ કે પાણી બોટમ સાઈડની કમ્પેરમાં કેવું હોય છે, વધારે ગરમ હશે. ક્લિયર. એ ગરમ પાણીનો આપણે એઝ અ ફ્યુલ તરીકે યુઝ કરવાનો છે. તો એ ગરમ પાણીને જે સરફેસ ઉપરનું પાણીની ઉપરની સપાટીની સરફેસનું જે પાણી છે, ક્લિયર, ઉપરની સરફેસનું જે વોટર છે એને પંપ મારફતે ક્યાં લઈ જવાનું છે, ડીગેસિફાયરમાં. હવે ડીગેસિફાયરમાં શું થશે, ડીગેસિફાયર, ડી ઇટ મીન્સ કે ડિસોલ્વ ગેસ. ક્લિયર. ડીગેસિફાયર શું કરશે કે સમુદ્રની અંદર જે પાણી છે પાણીની અંદર ડિસોલ્વ ગેસ હશે. ક્લિયર. તો એ ડિસોલ્વ ગેસને શું કરે છે, રિમૂવ કરવાનું કાર્ય કરે છે. ક્લિયર. પાણીની અંદર પાણીનું પંપ મારફતે જ્યારે તમે પહેલા લઈ જાઓ છો ડીગેસિફાયરમાં, ડીગેસિફાયરનું ફંક્શન શું છે કે ડિસોલ્વ ગેસ, ડી મીન્સ ડિસોલ્વ, પાણીમાં જે દ્રાવ્ય ગેસ હોય એ ગેસને શું કરે છે, રિમૂવ કરે છે. ક્લિયર. અને એ ગેસને બહાર એટમોસ્ફિયરમાં મોકલે છે. ત્યાર પછી પાણી ક્યાં લઈ જવામાં આવે છે, ફ્લેશ ઇવેપોરેટરમાં લઈ જવામાં આવે છે. ફ્લેશ ઇવેપોરેટર શું કરે છે કે ઓછા ટેમ્પરેચરે પણ, આ પાણીનું ટેમ્પરેચર કેવું હશે, ન્યૂનતમ હશે, ઓછું હશે. ઇવેપોરેટર શું કરશે તો ઓછા ટેમ્પરેચરે પણ આ પાણીનું શેમાં રૂપાંતર કરી દેશે, સ્ટીમમાં રૂપાંતર કરે છે. એ સ્ટીમ કોને મળે છે, ટર્બાઇનને મળે છે. તો ટર્બાઇન શું કરશે, એ સ્ટીમની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરે છે અને અલ્ટરનેટર એ મિકેનિકલ એનર્જીનું ઇલેક્ટ્રિકલ એનર્જીમાં સિમ્પલ રૂપાંતર કરે છે. હવે ટર્બાઇનમાંથી જે સ્ટીમ બહાર નીકળે છે એને ક્યાં લઈ જવામાં આવે છે, કન્ડેન્સર પર લઈ જવામાં આવે છે, જ્યાં શું થશે, ઠંડુ થશે અને અગેન ફ્રેશ વોટરમાં રૂપાંતરિત થશે. કન્ડેન્સર છે, અહીંયા આપણે કોઈ પણ પ્રકારના કુલિંગ ટાવરનો યુઝ કરેલો નથી. અહીંયા જે ઠંડુ પાણી લાવવામાં આવે છે ક્યાંથી લાવવામાં આવે છે, તો બોટમ સાઈડ ઓફ ધી સી. સમુદ્રનું જે તળિયું છે, તળિયાનો જે ભાગ છે ત્યાં પાણી કેવું હશે, કમ્પેરમાં ઉપરની સરફેસ કરતા ઠંડુ હશે. એ પાણીને પંપ મારફતે કન્ડેન્સરમાં લાવવામાં આવે છે અને એ પાણી શું થાય છે, સ્ટીમને ઠંડી કરે છે, પોતે ગરમ હશે, પાછું એ સમુદ્રમાં જશે. ક્લિયર. અહીં કોઈ પણ પ્રકારના કુલિંગ ટાવરનો આપણે યુઝ કરેલો નથી. ડન. ગરમ પાણી છે પાછું સિમ્પલ સમુદ્રમાં જાય છે. ફ્લેશ ઇવેપોરેટર દરેક વસ્તુનું ફંક્શન ખાસ રાખીશું કે સરફેસ, ઉપરની સરફેસનું પાણી યુઝ કરવાનું, જે પાણી કેવું હશે, વોર્મ હશે, ગરમ હશે. કે આ પાણી પંપ મારફતે ડીગેસિફાયરમાં જાય, ડીગેસિફાયરમાં શું થશે, ડિસોલ્વ ગેસીસ રિમૂવ થશે
ત્યાર પછી એ પાણી ક્યાં જાય ફ્લેશ ઇવેપોરેટર તો ફ્લેશ ઇવેપોરેટર શું કરે છે ઇટ્સ અ ડિવાઇસ which can generate the steam with the low temperature ઉપર પણ steam easily generate કરી શકે છે તો એ steam generate કરે છે વધારાનું પાણી ક્યાં જશે અગેન સમુદ્રમાં જાય છે steam ટર્બાઇન માં જશે ટર્બાઇન શું કરે છે steam ના કારણે રોટેટ થશે મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરશે અલ્ટરનેટિવ ટર્બાઇન સાથે જોડાયેલો અલ્ટરનેટિવ ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે ક્લિયર ટર્બાઇન માંથી જો વધારાની સ્ટીમ બહાર નીકળે છે એ બાદ સ્ટીમ ને ક્યાં લઈ જાય છે કન્ડેન્સરમાં જ્યાં સ્ટીમ શું થાય છે ઠંડી પડે છે અને અગેન એનું વોટરમાં રૂપાંતરિત થાય છે કન્ડેન્સરમાં શું હશે નંબર ઓફ પ્લાસ્ટિક ટ્યુબ્સ હશે જેમાં ઠંડુ પાણી સર્ક્યુલેટ થતું હશે પણ એ ઠંડુ પાણી અહીંયા કુલિંગ ટાવરનો યુઝ કરેલો નથી નહીં કે કોઈ સ્પ્રે પણ અહીંયા આપણે યુઝ કરવાનો છે ઠંડુ પાણી ક્યાંથી આવવાનું છે કે સમુદ્રની જે બોટમ સાઈડ છે બોટમ સાઈડનું પાણી કેવું હશે ઠંડુ હશે તો એને પંપ મારફતે એ પ્લાસ્ટિક ટ્યુબમાં શું કરવાની સર્ક્યુલેટ કરવાની છે તો ધીસ ઇઝ ધી ઓપન સાયકલ ફોર ઓશિયન થર્મલ એનર્જી કન્વર્ઝન સિસ્ટમ હવે આપણે જે જોઈએ છે ક્લોઝ સાયકલ ફોર closed cycle for ocean thermal energy conversion system closed cycle જોવાની છે closed cycle અહીંયા જોઈ શકો છો તો સિમ્પલ ક્લોઝ સાયકલ માં હોટ સરફેસ વોટર છે અહીંયા તમે સી લીધેલી છે મેં સી લેવલ છે એટલે ટોપ સાઈડ અને નીચેનો ભાગ છે વોટર થશે ક્લિયર હોટ સરફેસ વોટર જે પાણીની ઉપરની સપાટીનું હોટ સરફેસ વોટર એટલે ઉપરની સપાટીનું જે પાણી છે એને આપણે હોટ સરફેસ વોટર તરીકે ઓળખીએ છીએ એ પાણીને આપણે ક્યાં લઈ જઈએ છીએ હીટ એક્સચેન્જરમાં ક્લિયર હીટ એક્સચેન્જરમાં શું યુઝ કરીએ છીએ હીટ એક્સચેન્જરમાં આપણે ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું ફ્યુઅલનો યુઝ કરવાનો છે જેમાં એમોનિયાનો યુઝ કરશું આપણે ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું એટલે કે જેનું ઈઝીલી આપણે સ્ટીમમાં અથવા તો વેપરમાં રૂપાંતર કરી શકીએ ઓછા ટેમ્પરેચરે પણ એનું ઈઝીલી વેપર અથવા તો સ્ટીમમાં રૂપાંતર થાય ક્લિયર બોઇલિંગ પોઈન્ટ એટલે કે જે ટેમ્પરેચરે બોઇલિંગ પોઈન્ટ ઇટ મીન્સ કે જે ટેમ્પરેચરે પાણીનું વરાળમાં રૂપાંતર થાય એને આપણે બોઇલિંગ પોઈન્ટ કહીએ છીએ તો ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું જે બી ગેसेस છે મેનલી આપણે એમોનિયા લઈએ છીએ એ એમોનિયા તમારો હીટ એક્સચેન્જર જે છે આ હીટ એક્સચેન્જરની જે ટ્યુબ છે એમાં સર્ક્યુલેટ થતો હશે હવે જે હોટ સરફેસ વોટર આવે છે પાણીની ઉપરની સપાટીનું જે પાણી છે કેવું હશે ગરમ હશે એ ગરમ પાણી જ્યારે હીટ એક્સચેન્જરમાં તમે લાવો છો ત્યારે કોના સંપર્કમાં આવે છે આ નંબર ઓફ ટ્યુબ્સના ગ્લાસની ટ્યુબ્સ જે રાખેલી છે જેમાંથી આપણે ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું લિક્વિડ તો અહીંયા આપણે લીધેલું છે એમોનિયા જેને સર્ક્યુલેટ કરી રહ્યા છે હવે શું થશે કે એ પાણી પોતાની જે ઉષ્મા છે એ કોને આપી દેશે એમોનિયાને આપી દેશે એમોનિયાનું વેપર અથવા તો સ્ટીમમાં રૂપાંતર થાય છે એ વેપર અથવા તો સ્ટીમ ક્યાં જાય છે ટર્બાઇનમાં જશે ટર્બાઇન રોટેટ થશે અગેન મિકેનિકલ એનર્જી પ્રોડ્યુસ કરે છે અને અલ્ટરનેટર ઇલેક્ટ્રિકલ હોટ સરફેસના કારણે જે બી સર્ક્યુલેટ થઈ રહ્યું છે હીટ એક્સચેન્જરમાં લિક્વિડ વેપર જનરેટેડ લિક્વિડ કહેવાશે ક્લિયર અહીંયા આપણે એમોનિયા લીધું છે જે કેવું હોય ઓછા બોઇલિંગ પોઈન્ટ વાળું મીન્સ કે ઓછા ટેમ્પરેચરે પણ ઈઝીલી સામા રૂપાંતર થઈ જાય વેપર અથવા તો સ્ટીમમાં રૂપાંતરિત થઈ જાય છે હોટ સરફેસ વોટર આવ્યું એ પાણી પોતાની ઉષ્મા કોને આપી દેશે જે બી લિક્વિડ ફ્લો થઈ રહ્યું છે એને એમાંથી વેપર જનરેટ થશે વેપર ક્યાં જશે ટર્બાઇન શું કરે છે એ વેપરની હીટ એનર્જીનું મિકેનિકલ એનર્જીમાં રૂપાંતર કરશે અલ્ટરનેટર મિકેનિકલનું ઇલેક્ટ્રિકલમાં રૂપાંતર ક્લિયર ત્યાર પછી વધારાનું જે વેપર છે ક્યાં લઈ જવામાં આવે છે કન્ડેન્સરમાં શું થાય સ્ટીમ અથવા તો વેપર શું થશે ઠંડુ પડે છે અગેન એનું લિક્વિડ ફોર્મમાં રૂપાંતર થાય પંપ મારફતે પાછું ક્યાં જાય છે હીટ એક્સચેન્જરમાં આ ઇટ્સ અ ક્લોઝ સાયકલ હોટ સરફેસ વોટર હતું અગેન એને પાછું ક્યાં લઈ જવામાં આવે છે સીમાં લઈ જવામાં આવે છે ટોટલી ક્લોઝ સાયકલ્સ અહીંયા પણ કન્ડેન્સરમાં જે વોટર આવે છે ઠંડુ પાણી ક્યાંથી લાવવામાં આવે છે બોટમ સાઈડથી ઠંડુ પાણી પંપ મારફતે લાવવામાં આવે છે વેપરની હીટ એનર્જી મેળવે છે પાણી કેવું બને છે હોટ બને છે અગેન ક્યાં જાય છે સીમાં જાય છે it's a closed cycle and open cycle this is the open cycle and closed cycle for ocean thermal energy conversion system ફિગર યાદ રાખવાની છે ખાસ ડ્રો કરવાનું છે અને દરેક વસ્તુના તમારે ફંક્શન યાદ રાખવાના છે ઓપન સાયકલમાં ગેસિફાયરનું ફંક્શન ગેસ ઇવેપોરેટરનું ફંક્શન ગેસિફાયર શું કરે છે ડિઝોલ્વ ગેસને રિમૂવ કરે છે ડીગેસિફાયર ડિઝોલ્વ ગેસ રિમૂવ કરે છે ડી ઇટ મીન્સ ડિઝોલ્વ ગેસ રિમૂવ કરવું
ક્લિયર? ફ્લેશ ઇવેપોરેટર છે. ફ્લેશ ઇવેપોરેટર શું કરે છે કે ઓછા ટેમ્પરેચરે પણ સ્ટીમ ને પ્રોડ્યુસ કરે છે. એ ફ્લેશ ઇવેપોરેટરની જગ્યાએ આપણે અહીં હીટ એક્સચેન્જર યુઝ કરી દીધું છે. ઓછા બોઇલિંગ પોઈન્ટ ઓર લિક્વિડ એમાંથી સર્ક્યુલેટ થતું હશે. બાકી તમને દરેક વસ્તુના ફંક્શન ખબર છે. ઓશન થર્મલ એનર્જી ખાસ યાદ રાખવાનું. ઓશન થર્મલ શબ્દ આવે ઇટ મીન્સ કે એમાં શું યુઝ કરવાનું છે કે પાણીની ઉપરની સમુદ્રની જે સપાટી છે, ઉપરની સરફેસ છે, હોટ સરફેસ જેને કહેવાય, અને બોટમ સાઈડ છે ઇટ્સ અ કોલ્ડ સરફેસ. ઉપરની સપાટીનું પાણી કેવું હોય છે? ગરમ પાણી, અને એનો જ આપણે શું કરવાનું છે? યુઝ કરવાનું. બોટમ સાઈડનું પાણી કેવું હશે? ઠંડુ હશે. તો બંને વચ્ચે ટેમ્પરેચર ડિફરન્સ ઓલરેડી ક્રિએટ કરવાનો છે. એનો જ આપણે આ બંને સાયકલમાં શું કર્યું છે? યુઝ કર્યું છે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન આપણો છે સમુદ્ર ઉર્જાના ફાયદા અને ગેરફાયદા. તો સામુદ્રિક ઉર્જા છે, તો સામુદ્રિક ઉર્જામાં આપણે ફ્યુલ તરીકે તો શું યુઝ કરીએ છીએ? વોટરનો યુઝ કરીએ છીએ. ક્લિયર? જેથી કરીને ફ્યુલ અને ટ્રાન્સપોર્ટેશનનો જે ફ્યુલ ટ્રાન્સપોર્ટેશનનો જે ખર્ચો છે કેવો છે? ઓછો છે. કારણ કે જે જગ્યાએ સમુદ્ર હોય એવી જ જગ્યાએ તમે આ પ્રકારનો પ્લાન્ટ ઇન્સ્ટોલ કરી શકો છો. ક્લિયર? ઇટ મીન્સ કે ફ્યુલનો અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેવો છે? ઓછો છે. બીજી થિંગ, ઇટ્સ અ રિન્યુએબલ સોર્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. એનો જે જથ્થો છે કેવો છે? અનલિમિટેડ છે. સ્ટોક એનો અમર્યાદિત છે. એ પણ તમે એડવાન્ટેજમાં લઈ શકો છો. એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ ઓશન એનર્જી. તો પહેલા તો ઇટ્સ અ રિન્યુએબલ એનર્જી સોર્સ, પુનઃપ્રાપ્ય ઉર્જા સ્ત્રોત છે. ફ્યુલ તરીકે આપણે શું યુઝ કરીએ છીએ? તો ફ્યુલ તરીકે આપણે મેઇનલી વોટરનો યુઝ કરીએ છીએ. એટલે ફ્યુલ ટ્રાન્સપોર્ટેશન અથવા તો ફ્યુલનો જે ખર્ચો આવે છે એ પ્રમાણમાં બીજા પાવર પ્લાન્ટની કમ્પેરમાં બહુ જ ઓછો છે. તો ના કહીએ તો પણ ચાલે. રિન્યુએબલ સોર્સ છે, અનલિમિટેડ સ્ટોક છે, મર્યાદિત જથ્થો છે. કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ આના દ્વારા ફેલાતું નથી કારણ કે વોટરનો યુઝ કરેલો છે. ક્લિયર? પ્રદૂષણ એનાથી ફેલાતું નથી. બીજી વસ્તુ, આ પ્રકારના પાવર પ્લાન્ટમાં તમારે વધારે પ્રમાણમાં જમીનની જરૂર પડતી નથી. ક્લિયર? જમીનની જરૂર પડતી નથી. લેન્ડ રિક્વાયર્ડ ઇઝ લેસ. તો ધીઝ આર ધી એડવાન્ટેજીસ ઓફ ઓશન એનર્જી. ડિસએડવાન્ટેજમાં તમે લઈ શકો કે કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે સ્ટાર્ટિંગનું ઇન્વેસ્ટમેન્ટ કેવું થાય છે? વધી જાય છે. ક્લિયર? ઓશન એનર્જી છે ઇટ મીન્સ કે સ્ટાર્ટિંગનું કોસ્ટિંગ કેવું હશે? વધી જશે. ટ્રાન્સમિશન અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો. ટ્રાન્સપોર્ટેશન એટલે કઈ વસ્તુનું ટ્રાન્સપોર્ટેશન? કે પર્ટિક્યુલર ઇક્વિપમેન્ટ એ સાઇટ ઉપર લઈ જવા માટેનો જે ખર્ચો છે વધી જાય છે. ક્લિયર? અને ટ્રાન્સમિશન ઇટ મીન્સ કે ત્યાંથી પાવરને ટ્રાન્સમિટ કરવાનો જે ખર્ચો છે એ કે કારણ કે સમુદ્ર જે છે એ આજે હું અમદાવાદની વાત કરું તો સરાઉન્ડિંગ એરિયા કિલોમીટર ડિસ્ટન્સ વધારે છે. સી લેવલ અહીંયાથી વધારે ડિસ્ટન્સ છે. ક્લિયર? તો ત્યાંથી મારે અમદાવાદમાં ઇલેક્ટ્રિસિટી લાવવું હોય તો ઇટ્સ ટુ મચ કોસ્ટલી. ક્લિયર? તો ટ્રાન્સમિશન અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો કેવો થાય છે? વધી જાય છે. કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ એટલે સ્ટાર્ટિંગનો ખર્ચો વધારે છે. અને કમ્પેર ટુ અધર પાવર પ્લાન્ટ એફિશિયન્સી એટલે કાર્યક્ષમતા આ પાવર પ્લાન્ટની બહુ જ ઓછી છે. તો એના એડવાન્ટેજીસ ડિસએડવાન્ટેજ થઈ ગયા. ડિસએડવાન્ટેજમાં 3 લઈ શકો છો. ટ્રાન્સમિશન ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચો, ઇક્વિપમેન્ટ ટ્રાન્સપોર્ટેશન અને પાવર ટ્રાન્સમિશનનો ખર્ચો વધારે છે. સ્ટાર્ટિંગનું કોસ્ટિંગ અથવા તો કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ વધારે છે અને એફિશિયન્સી એની બહુ જ ઓછી છે. તો ધીસ ઇઝ ધી ડિસએડવાન્ટેજીસ ઓફ ઓશન એનર્જી. બીજી ઉર્જા જોઈએ છે આપણે ટાઇડલ એનર્જી અથવા તો સમુદ્ર ભરતી ઉર્જા. બીજું જોઈએ છે આપણે સમુદ્ર ભરતી ઉર્જા. tidal energy, single basin and double basin. Clear? tidal energy છે એના બે પ્રકાર છે, સિંગલ બેઝ અને ડબલ બેઝિન. સિંગલ બેઝિન પાવર પ્લાન્ટ અને ડબલ બેઝિન પાવર પ્લાન્ટ. સામુદ્રિક ભરતી ઉર્જાના બે પ્રકાર, મેનલી સિંગલ બેઝિન અને ડબલ બેઝિન. સિંગલ બેઝિનના 3 પ્રકાર છે. સિંગલ બેઝિન ટાઇડ સાયકલ, ટાઇડ એટલે કે ભરતી, સિંગલ બેઝિન એફ એટલે કે ઓટ ભરતી, અને સિંગલ બેઝિન ડબલ. ઇટ મીન્સ કે એમાં ટાઇડ પ્લસ આવે અને એર પણ આવે. મીન્સ ભરતી પ્લસ ઓટ.
સિંગલ બેઝિનમાં અને ડબલ બેઝિન. ટાઇડલ એનર્જી છે સામુદ્રિક ભરતી ઊર્જા. ભરતી ઊર્જાના બે પ્રકાર છે, મેનલી સિંગલ બેઝિન અને ડબલ બેઝિન. સિંગલ બેઝિનના ત્રણ પ્રકાર છે, સિંગલ બેઝિન ટાઇડ સાયકલ, સિંગલ બેઝિન એફ સાયકલ અને સિંગલ બેઝિન ડબલ સાયકલ. બેઝિન ઇટ મીન્સ સરોવર કે જેમાં એક જ સરોવરનો યુઝ કરેલો હોય એ બધા કેવા કહેવાય સિંગલ, અને જેમાં બે સરોવરનો યુઝ કરેલો હોય જેમાં આપણે પાણી સ્ટોર કરીએ છીએ, ક્લિયર, તેને ડબલ બેઝિન કહેવાય. જેની માહિતી હું તમને ફિગર દ્વારા આપીશ. તમારે યાદ રાખવાનું છે ટાઇડલ એનર્જી, ટાઇડલ બેઝિનના બે પ્રકાર, સિંગલ એન્ડ ડબલ. સિંગલ સરોવર અને ડબલ સરોવર. સિંગલ સરોવર છે તો સિંગલ બેઝિન છે એના મેનલી ત્રણ પ્રકાર છે, ટાઇડ ભરતી સાયકલ, ટાઇડ એટલે કે ભરતી સાયકલ, એફ એટલે કે ઓટ સાયકલ, બીજું છે ભરતી અને ઓટ ઇટ મીન્સ કે ડબલ સાયકલ. પહેલી સાયકલ જોઈએ છે આપણે સિંગલ બેઝિન સાયકલ, એમાં ત્રણ પ્રકાર. સિંગલ બેઝિન ટાઇડ સાયકલ. પહેલું જોઈએ છે આપણે સિંગલ બેઝિન. સિંગલ બેઝિન ટાઇડ સાયકલ. ટાઇડ એટલે કે ભરતી. ભરતી એટલે શું કે ભરતીના સમય શું છે કે પાણી જે છે એ સમુદ્ર તરફથી ક્યાં આવે છે, ઇટ્સ અ ડેમ છે, બરાબર, આ ડેમ છે. ભરતીના સમયે પાણી સમુદ્ર તરફથી ક્યાં આવે છે, જમીન તરફ, ક્લિયર. સમુદ્ર તરફથી પાણી ક્યાં આવે છે, જમીન તરફ. આ મેં એક બનાવ્યું છે બેઝિન. ઇટ્સ અ વન ટાઈપ ઓફ સ્ટોરેજ એરિયા, સરોવર જેને કહી શકો છો. ઇટ્સ અ સિંગલ બેઝિન છે, ખાલી એક સિંગલ સરોવર જ છે, ક્લિયર. ઇટ્સ અ સિંગલ બેઝિન ટાઇડ સાયકલ, જેમાં આપણે ભરતી દરમિયાન તમારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે, ક્લિયર. જેમાં મેનલી અહીંયા બે ડેમ બનાવ્યા છે. ડેમમાં બે પ્રકારના ગેટ છે, એક છે જનરેટર ગેટ છે અને બીજો છે સ્લુઇસ ગેટ, ક્લિયર. હવે જનરેટર જ્યારે તમારી પાણીની ભરતી આવે છે ત્યારે હું શું કરીશ, ટાઇડ દરમિયાન, ભરતી દરમિયાન આ જે ગેટ છે સ્લુઇસ ગેટ હું શું કરીશ, બંધ રાખીશ. સ્લુઇસ ગેટ બંધ રહેશે ઇટ મીન્સ કે પાણી જે છે એ એક જ ગેટ દ્વારા બેઝિનમાં એન્ટર થશે. ઇટ્સ અ જનરેટર ગેટ, જે શું કરે છે, પાણીની જે ગતિ ઊર્જા છે એ ગતિ ઊર્જામાંથી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે અને ત્યારબાદ એ પાણી આ બેઝિનમાં શું થાય છે, જમા થાય છે, ક્લિયર. ભરતી પૂરી થાય છે એ દરમિયાન હું આ ગેટને બંધ કરી દઉં છું. ઇટ મીન્સ કે જેને આપણે કહીએ છીએ એમ
ગેટ બંધ કરી નાખ્યું, વધારાનું પાણી છે જે ક્લિયર પાણી એન્ટર થયું એમ એટલે પાછું જે પાણી જાય છે એ સ્લુઇસ ગેટ મારફતે શું થશે બહાર જશે. એક વખત પાણી આવ્યું પછી પાણી પાછું આવે છે. સમુદ્રમાં તમે જોયું જશે કદાચ વેવ જે આવે છે તો સમુદ્રમાં ભરતી તેમાં પાછા આવે પછી એનું એ પાણી શું થાય છે સમુદ્ર તરફ પાછું જવાય જેને આપણે ઓટ તરીકે ઓળખીએ છીએ. સિંગલ બેઝિક ટાઇડ સાયકલ. ટાઇડ સાયકલ ઇટ મીન્સ કે ભરતી દરમિયાન તમારી ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરવાની છે. એટલે એબ સાયકલ હોય તો એમાં ઓટ દરમિયાન મીન્સ કે જ્યારે પાણી પાછો આવતો હોય ત્યારે તમે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરો તેને એબ સાયકલ કહેવાય. અને બંને વખતે જો ઇલેક્ટ્રિસિટી જનરેટ થાય તો એને આપણે ડબલ સાયકલ કહીએ છીએ. અહીંયા કઈ છે ટાઇડ સાયકલ છે. ટાઇડ સાયકલ ઇટ મીન્સ ભરતી જ્યારે આવે છે ત્યારે જનરેટર વાળું જે ગેટ છે એને ઓપન કરવાનું છે. ભરતી આવી સ્લુઇસ ગેટ બંધ છે એટલે પાણી એક જ ગેટથી એન્ટર થશે જનરેટર ગેટથી અને એન્ટર થયું ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરશે. પાણી જે બહાર નીકળે છે બેઝિનમાં સ્ટોર થશે. ક્લિયર. હવે એ પાણી ઓટ દરમિયાન એ પાણી હું જનરેટર ગેટને બંધ કરી દઈશ એ પાણી શું થશે સ્લુઇસ ગેટ મારફતે પાછું ક્યાં જશે સિંકમાં જાય છે. સિમ્પલ પ્રક્રિયા છે. ઇટ્સ ટાઇડ સાયકલ સિંગલ બેઝિક ટાઇડ સાયકલ. હવે હું જોઈશ બતાવે સિંગલ બેઝિક એબ સાયકલ. સિંગલ બેઝિક કઈ સાયકલ છે આપણી પાસે એબ સાયકલ. એમ એટલે કે ઓટ. તો ઇલેક્ટ્રિસિટી તમારે ઓટ દરમિયાન જનરેટ કરવાની છે. ઇટ મીન્સ કે જ્યારે પાણી સરોવર તરફથી પાછું સમુદ્રમાં જતું હોય ત્યારે. તો તમારે પહેલા શું કરવાનું રહેશે પહેલા કેસમાં આપણે શું કર્યું સ્લુઇસ ગેટને બંધ રાખ્યો હતો અને જનરેટર ગેટ ઓપન રાખ્યો એટલે પાણી આવ્યું ઇલેક્ટ્રિસિટી જનરેટ કરીને સ્લુઇસ ગેટમાંથી બહાર આવતી. આમાં ખાલી ઉલટાઈ જશે પ્રોસેસ. અહીંયા આપણે જનરેટર વાળો ગેટ બંધ રાખવાનો છે. પાણી જે એન્ટર થશે એ ક્યાંથી એન્ટર થશે સ્લુઇસ ગેટમાંથી એન્ટર થશે. ક્લિયર. પાણી એન્ટર થયું સ્લુઇસ ગેટમાંથી ત્યાર પછી શું કરવાનું છે એ સ્લુઇસ ગેટને બંધ કરવાનું છે. એબ એટલે કે ઓટ. ક્લિયર. ઓટ આવશે એટલે પાણી બહાર નીકળશે મીન્સ કે બેઝિનમાંથી એ પાણી ક્યાં જશે સમુદ્ર તરફ. તે કયા ગેટ થ્રુ જશે જનરેટર થ્રુ મીન્સ કે એ વખતે ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. સિમ્પલ. ઓટ વખતે તમારે સ્લુઇસ ગેટ રાખવાનો છે અને for tide sluice gate close generator gate open for air sluice gate open generator gate close. For first figure, it's a second figure. This is for first figure and this is for second figure. For tide sluice gate open generator gate close for air sluice gate close generator gate open. આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની રહેશે. તો પહેલી ફિગરમાં આપણે જોડે બંને ફિગરમાં સેમ છે. ટાઇડ વખતે શું થશે કે પહેલી વખતે સ્લુઇસ ગેટને બંધ રાખ્યો છે જનરેટર ગેટ ઓપન રાખ્યો છે. ઇટ મીન્સ કે ઇલેક્ટ્રિસિટી જનરેટર દ્વારા જનરેટ થાય છે અને ત્યાર પછી એ જનરેટર ગેટને ક્લોઝ કરવાનો છે. પાણી સ્લુઇસ ગેટ મારફતે બહાર નીકળી જશે. બીજા સાયકલ જે છે એફ સાયકલ એમાં શું થશે સ્લુઇસ ગેટને આપણે ઓપન રાખેલો છે જનરેટર ગેટ ક્લોઝ છે. આ જનરેટર વાળો જે ગેટ છે એને ઓપન કરે છે. ઇટ મીન્સ કે પાણી જે બેઝિનમાં એન્ટર થાય છે એ કયા ગેટ મારફતે જશે તો ઓન્લી સ્લુઇસ ગેટ મારફતે.
પાણી સ્ટોર થશે. જે પાણીની પાછી આવવાની પ્રક્રિયા છે જેને આપણે શું કહીએ છીએ એબ કહીએ છીએ. ઇટ મીન્સ અહીંયા તમે ધારો કે સિંગલ બેસિક ટાઇડ હોય તો તમારે ટાઇડ દરમિયાન જ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. અહીંયા જો સિંગલ બેસિક એબ હોય એટલે કે ઓટ હોય તો તમારે એ ઓટની ડ્યુરેશન દરમિયાન જ ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની રહેશે. બંધ રાખ્યું, પાણી સ્ટોર થયું, ત્યાર પછી શું કરવાનું, સ્પિલ ગેટ બંધ કરી દીધો, જનરેટર ગેટ ખુલ્લું રાખ્યું, પાણી બધું જનરેટર ગેટ દ્વારા બહાર નીકળી જશે, મીન્સ કે સી લેવલમાં જશે, સમુદ્રમાં જશે, ઇલેક્ટ્રિસિટી જનરેટ થશે. અને લાસ્ટ જે જોઈએ છે આપણે સિંગલ બેસિક ડબલ સાયકલ. ડબલ સાયકલ ઇટ મીન્સ કે જેમાં ઓન્લી એક જ જનરેટરનો યુઝ કરવાનો છે. મીન્સ કે જનરેટરમાં આપણે બંને વસ્તુનો યુઝ કરવાનો છે. ભરતી અને ઓટ બંને ડ્યુરેશન દરમિયાન તમારે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. સિંગલ બેસિક ડબલ સાયકલ. ડબલ સાયકલ. It's a single basic double cycle. Double cycle એટલે કે જેમાં ભરતી ટાઇડ દરમિયાન અને એબ દરમિયાન બંને વખતે તમારી ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. તો સિમ્પલ આપણે પેલી બે સાયકલમાં જે રીતે બે ગેટનો યુઝ કરતા હતા એ જ રીતે આમાં ઓન્લી વન ગેટ જ યુઝ કરવાનો છે. અને આ તમારો ટેમ છે જેમાં એક જ ગેટ રાખવાનો છે. જે જગ્યાએ શું રાખેલું છે, જનરેટર રાખેલું છે. ટાઇડ દરમિયાન પણ પાણી એ જ ગેટ મારફતે બેઝિનમાં એન્ટર થાય છે. અને એબ એટલે કે ઓટ વખતે એ જ ગેટમાંથી પાણી પાછું ક્યાં આવે છે, સમુદ્રમાં આવે છે. ઇટ મીન્સ કે બંને વખતે ઇલેક્ટ્રિસિટી શું થાય છે, જનરેટ થાય છે. સિમ્પલ ઇટ્સ અ ડબલ સાયકલ, સિંગલ બેઝિક ડબલ સાયકલ. જેમાં શું રાખવામાં આવે છે, એક જ ગેટ રાખવાનો છે અને ભરતી અને ઓટ બંને દરમિયાન એ ગેટમાંથી પાણી એન્ટર થશે અને એ ગેટમાંથી પાણી બહાર આવશે. અને જે જેમાં રાખેલું જનરેટર જે છે એ પાણીની કાઇનેટિક એનર્જીનો યુઝ કરીને ઇલેક્ટ્રિસિટી પ્રોડ્યુસ કરે છે. આમાં જનરેટરની સાથે સાથે ટર્બાઇન પણ હશે. ક્લિયર? તો ઇટ્સ અ ડબલ સાયકલ, સિંગલ બેસિક ડબલ સાયકલ. એમાં એક જ સરોવરનો યુઝ કરેલો છે. ક્લિયર? સિંગલ બેસિક ડબલ સાયકલ જેમાં ભરતી અને ઓટ બંને ડ્યુરેશનમાં આપણે ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવાની છે. લાસ્ટ આપણે જોઈએ છે ડબલ બેસિક ટાઇડલ પાવર પ્લાન્ટ. ડબલ બેઝિન. અત્યાર સુધી આપણે સિંગલ બેઝિન જોયું, હવે જોઈશું ડબલ બેઝિન કે જેમાં બે પ્રકારના સરોવરનો યુઝ થાય છે. ડબલ બેસિન સાયકલ. ડબલ બેસિન એટલે કે જેમાં બે પ્રકારના સરોવર યુઝ કરેલા છે. કેટલા સરોવર યુઝ કરેલા છે? બે બેસિન યુઝ કરેલા છે. અહીંયા તમે જોઈ શકો છો સ્લુઇસ ગેટ અને એક સેન્ટરમાં આપણે શું આપેલું છે, જનરેટર આપેલું છે. તો સૌપ્રથમ પહેલા કેસમાં શું થશે, બેસિન 1 માં તમારે પાણી એન્ટર કરાવવું છે, અપર બેસિન અને લોઅર બેસિન. ક્લિયર? હવે ભરતીનો જ્યારે ગાળો શરૂ થાય છે ત્યારે
ઉપરના બેઝિનના જે ગેટ છે એ ખુલ્લા છે અને નીચેના બેઝિનના જે ગેટ હશે એ શું હશે, બંધ હશે. ભરતી એટલે કે ટાઈટના સમય વખતે શું છે, આ જે ઉપરનો બેઝિન છે, ઉપરના બેઝિનના જે ગેટ છે એ શું હશે, સ્લુઇસ ગેટ 1 ખુલ્લો હશે, પાણી એન્ટર થશે, બેઝિન 1 માં શું થશે, એન્ટર થશે. સ્લુઇસ ગેટ મારફતે પાણી ક્યાં જાય છે, બેઝિન 1 માં જશે. ક્લિયર? ત્યાં પાણી શું થાય છે, સ્ટોર થાય છે. એ પાણી બેઝિન 1 માં જમા થાય છે. અમુક પાણીનું જે સ્તર બને છે, ક્લિયર, મીન્સ કે બેઝિન 1 માં ધીરે ધીરે પાણીનું લેવલ